હેલો ફ્રેન્ડ્સ, વેલેન્ટાઇન ડે નજીક આવી રહ્યો છે ત્યારે વેલેન્ટાઇન ડે સ્પેશિયલ અને બેકરી શોપમાં મળતી હોય તેવી વેનીલા કેકની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું. ફ્રેન્ડ્સ, અહીંયા કેકને ડેકોરેટ કેવી રીતે કરવું, કેકનો બેઝ કેવી રીતે સ્પંજી અને પોચો બનાવવો, તેના આઈડિયા બી આજે હું તમારી સાથે શેર કરવાની છું. તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલશો નહીં. કેક માટેનો બેઝ બનાવવા માટે 1 કપ રિફાઇન્ડ ઓઇલ લેવાનું છે, તેટલા જ પ્રમાણમાં દહીં લેવાનું છે અને 1.5 કપ જેટલી ખાંડ લઈ અને આ રીતે ક્રીમી ફોર્મમાં થાય ત્યાં સુધી ફેટી લઈશું. કેક માટેનો બેઝ તમે જ્યારે પણ રેડી કરો ત્યારે ખાંડ, દહીં અને જે તેલ એડ કર્યું છે તે એકદમ ક્રીમી ફોર્મમાં થઈ જાય પછી જ આપણે લોટ એડ કરવાનો છે. એટલે કે અહીંયા લિક્વિડ ફોર્મમાં થઈ ગયો છે તો હવે સ્ટ્રેનર મૂકી અને 2 કપ મેદાનો લોટ એડ કરવાનો છે. 1/4 ટીસ્પૂન બેકિંગ પાવડર, હાફ ટીસ્પૂન બેકિંગ સોડા, ચપટી મીઠું અને વેનીલા એસેન્સ એડ કરવાનું છે. જરૂર પ્રમાણમાં દૂધ એડ કરતા જવાનું છે અને બેટરને રેડી કરવાનું છે. અહીંયા તમને જરૂર લાગે તો જ તમારે દૂધ એડ કરવાનું છે, પણ થોડું દૂધ એડ કરતા જવાનું છે અને થીક બેટર રેડી કરીશું. અહીંયા મેં 2 કપ મેદાનો લોટ લીધો છે તો તે પ્રમાણમાં મેં ઇન્ગ્રીડિયન્ટ્સને એડ કર્યા છે. તો થોડું દૂધ એડ કરવાનું છે અને આ રીતે બેટરને રેડી કરી લઈશું. હવે અહીંયા કેકને બેક કરવાની છે. તો બેક કરવા માટે મેં બેકની ટ્રે આવે છે તે લીધી છે, તેને ઓઇલથી મેં ગ્રીસ કરી લીધી છે અને ઉપરથી તમે મેદો પણ ડસ્ટ કરી શકો છો. હવે બેટરને કેક ટીનમાં લઈ લઈશું અને કઢાઈને પણ મેં પ્રીહીટ કરવા માટે મૂકી દીધી હતી. તો કઢાઈ પણ ગરમ થઈ ગઈ છે તો તેની પર આપણે 30 થી 35 મિનિટ માટે બેક થવા મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, તમારે કેકને ઓવનમાં બેક કરવી હોય તો પણ તમે કરી શકો છો. તો 35 મિનિટ જેવું થઈ ગયું છે, આપણે ચેક કરી લઈશું. તો એક નાઇફથી આ રીતે ચેક કરવાનું છે. જો નાઇફ ક્લીન આવે તો સમજી લેવાનું કે કેક છે તે બેક થઈ ગઈ છે. તો આપણી કેક છે તે પરફેક્ટ બેક થઈ ગઈ છે. તો તેને ઠંડી થાય ત્યાં સુધી મૂકી રાખીશું. અહીંયા બીજી એક વાતનું તમારે ધ્યાન રાખવાનું છે કે કેકનો બેઝ જ્યારે પણ ગરમ હોય ત્યારે તમારે અનમોલ નથી કરવાની. જો ગરમ હશે અને તમે અનમોલ કરશો તો કેક છે એનો બેઝ છે તે તૂટી જશે. તો કેક છે તે ઠંડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ એટલે સ્પંજી પોચી એવી કેક છે તે બનીને તૈયાર થઈ છે. હું તમને કટિંગ કરીને પણ બતાવીશ કે એકદમ જાળીદાર બેઝ છે તે બનીને તૈયાર થયો છે. હવે અહીં આપણે ફાઇનલ એનું ટચઅપ આપીશું. તો અહીંયા સુગર સિરપ બનાવવાની છે. તો સુગર સિરપ બનાવવા માટે 2 ચમચી ખાંડ લીધી છે, તેમાં પાણી એડ કરવાનું છે અને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આ રીતે થવા દેવાનું છે. હવે બેઝમાંથી 2 ભાગમાં કટ કરી લેવાના છે અને એક ભાગ પર આપણે આ રીતે સુગર સિરપ એડ કરીશું અને ક્રીમથી તેનો ટચઅપ આપી દઈશું. ફ્રેન્ડ્સ, આજની બેકરી સ્ટાઇલની કેક છે તે વેલેન્ટાઇન ડે સ્પેશિયલ વેનીલા કેક બની રહી છે ત્યારે તેને હાર્ટ શેપમાં આપણે કટિંગ કરવાનું છે. તો તેની માટે જ્યારે કેકનું ફિનિશિંગ થઈ જાય પછી પ્લસનું માર્ક કરી અને સાઈડની જે નીચેનો ભાગ છે તેને કટ કરી અને તે બેઝ ઉપર મૂકી દેશો તો હાર્ટ શેપમાં તમારે કેકનો બેઝ છે તે રેડી થઈ જશે. અને જો તમારે આ રીતે ના કરવું હોય તો જે હાર્ટ શેપનું મોલ્ડ આવે છે તેમાં પણ તમે કેકને બેક કરી શકો છો. હવે સારી રીતે ફિનિશિંગ આપી દેવાનું છે અને વ્હાઇટ ક્રીમમાં રેડ કલરનો જે ફૂડ કલર આવે છે તે એડ કરી અને રેડ ક્રીમથી બી આ રીતે કવર કરી લેવાનું છે અને કેકનું પરફેક્ટ ફિનિશિંગ આપવાનું છે. તમે જોઈ શકો છો કે સાઈડની કિનારી અને ઉપરથી આપણે પરફેક્ટ ફિનિશિંગ આપી દઈશું. અહીંયા હું મારી રીતે કોઈ બી પેટર્ન બનાવું છું, તમે તમારા આઈડિયાથી કેક ડેકોરેટ કરી શકો છો, પણ આ રીતે હું ફિનિશિંગ આપીશ અને 10 મિનિટ માટે ફ્રીજમાં મૂકી દઈશ જેથી ક્રીમ છે તે સેટ થઈ જશે. ફ્રેન્ડ્સ, અહીંયા મેં કેકના વિડીયો છે મેં પહેલાં બી તમારી સાથે શેર કરેલા છે, તે જરૂર તમે ચેકઆઉટ કરી શકો છો. 10 મિનિટ ફ્રીજમાં મૂકી દેવાની છે તો ક્રીમ છે તે સેટ થઈ જશે. 10 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ક્રીમમાં થોડોક કલર એડ કરી અને આ રીતે લાઇટ કલર લેવાનો છે અને આ રીતે આપણે નાના ફ્લાવર બનાવી લઈશું અને ડેકોરેટ કરી લઈશું. તો અહીંયા કેક બનાવવા માટે મેઇન છે તે બેઝ પરફેક્ટ હશે તો કેક છે તે બહુ સરસ બનીને તૈયાર થશે. અહીંયા જે પ્રમાણે તમે મેદાનો લોટ એડ કરો છો તે પ્રમાણે તમે ખાંડ એડ કરશો તો તમારું બેઝ છે તે પરફેક્ટ ટેસ્ટમાં બનીને તૈયાર થશે. નીચે પણ આપણે ફ્લાવર બનાવીને રેડી કરી લઈશું અને ઉપરથી નાનો એવો ફ્લાવર કરી અને ગોલ્ડન બોલ્સથી ડેકોરેટ કરી લઈશું. તો પરફેક્ટ એવી વેલેન્ટાઇન ડે સ્પેશિયલ વેનીલા કેક છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, તમારે મારી બીજી બી કેકની રેસીપી જોવી હોય તો મારી ચેનલમાં મેં અપલોડ કરેલી છે, તમે જરૂરથી ચેકઆઉટ કરી શકો છો અને તમે આઈડિયા પણ જોઈ શકો છો કે કેકને ડેકોરેટ કઈ રીતે કરવું. આજની કેક મેં એક સિમ્પલ ડેકોરેટ કરી છે અને બીજી બધી જે કેક મેં ડેકોરેટ કરેલી બતાવી છે તેમાંથી તમને પણ આઈડિયા આવશે. તો આ રીતે ગોલ્ડન બોલ્સથી ડેકોરેટ કરી લઈશું.
વેલેન્ટાઇન ડે સ્પેશિયલ બેકરી શોપમાં મળતી હોય તેવી અને બેકરી સ્ટાઇલની વેનીલા કેક છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, તમને કેક છે તેને કટિંગ કરીને બતાવીશ કે તે બેઝ છે તે એકદમ સ્પંજી અને પોચો બનીને તૈયાર થઈ ગયો છે અને તેનો બેઝ છે તે એકદમ જાળીદાર બનીને તૈયાર થઈ ગયો છે. એટલે પરફેક્ટ એ વેનીલા કેક છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. તો આજની વેલેન્ટાઇન ડે સ્પેશિયલ કેકની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો. वीडियो ने लाइक करो, शेयर करो और मारी चैनल भाविनीज किचन ने सब्सक्राइब जरूर करजो. फ्रेंड्स, मारी चैनल पर नवा आवेला हो तो प्लीज़ चैनल ने सब्सक्राइब करो और सब्सक्राइब ની બાજુમાં પેલો બેલ આઇકન ને જરૂર પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીની નોટિફિકેશન છે તે તમને મળતી રહે. તો મળીએ છીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય અને હેપી વેલેન્ટાઇન ડે ટુ ઓલ. થેન્ક યુ.